વિદ્યાનગરના રાધે ઢોકળામાં સ્વચ્છતાનો સદંતર અભાવ, ભેળસેળ અને ગંદકી મળતા મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાનગર વિસ્તારમાં આવેલા રાધે ઢોકળા નામની ખાદ્ય સંસ્થા પર આકસ્મિક નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું। તબીબી અધિકારી, સ્વચ્છતા નિરીક્ષક અને તેમની ટુકડી દ્વારા કરવામાં આવેલી આ તપાસમાં જાહેર સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે તેવી અનેક ક્ષતિઓ ખુલ્લી પડી હતી। સ્થળ પરની તપાસ દરમિયાન સ્વચ્છતાનો સદંતર અભાવ, ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ અને વ્યાપક ગંદકી જોવા મળી હતી। તપાસણી ટુકડીને રાંધણ પ્રક્રિયા અને ખાદ્ય સંગ્રહના સ્થળે અત્યંત અસ્વચ્છ વાતાવરણ જોવા મળ્યું હતું, જે ફૂડ સેફ્ટીના નિયમોનો સીધો ભંગ દર્શાવે છે। આ ઉપરાંત વેચાણ માટે તૈયાર કરાયેલા ખોરાકના નમૂનાઓના પણ ભેળસેળની આશંકાઓને સમર્થન મળે તેવા પુરાવા પ્રાપ્ત થયા હતા। ગંદકીને કારણે રોગચાળો ફેલાવાની શક્યતાઓ જોતા ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે આ પરિસ્થિતિ જોખમી સાબિત થઈ શકે છે। મહાનગરપાલિકા દ્વારા આ સંસ્થાને તાત્કાલિક ધોરણે સ્વચ્છતા સુધારવા અને ખાદ્ય સુરક્ષાના માપદંડોનું પાલન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે। જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરવા બદલ આ સંસ્થા સામે કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તંત્ર દ્વારા અન્ય ખાદ્ય વિક્રેતાઓ અને રેસ્ટોરન્ટને પણ સ્વચ્છતા જાળવવા અને નિયમોનું પાલન કરવા માટે ચેતવણી આપવામાં આવી છે। અત્યારે દિવાળીનો તહેવાર છે, અત્યારે લોકો વેકેશનમાં હોય એટલે ખાણીપીણીની લારીઓ અને રેસ્ટોરન્ટો જે કોઈ એકમો છે ખાણીપીણીના, એ તમામ એકમો સ્વચ્છતા જાળવે અને લોકોને હાઇજેનિક ખોરાક પીરસે એવી અમારી મ્યુનિસિપલ કોર્પોરેશનની અપીલ છે, જેથી કરીને અમારે કોઈ પગલાં ના લેવા પડે। એટલે તમામ હોટલ રેસ્ટોરન્ટને અમે આ બાબતે અપીલ કરીએ છીએ કે લોકોના સ્વાસ્થ્યને ધ્યાન રાખીને સ્વચ્છતા ખાસ જળવાય એ બાબતે કાળજી લે તો અમારે કોઈ પગલાં લેવાની જરૂર નથી રહેતી। બાકી આ દિવાળી દરમિયાન અમારી નિયમિત ચેકિંગ ચાલુ રહેશે। રાધે ઢોકળા અંદર કઈ કઈ વસ્તુઓ લઈને એક્શન લેવા? એમાં જાહેર જે સ્વચ્છતા બાબતની જે તકલીફો જોવા મળી, એમને જે ખામીઓ, એના આધારે અમે એને સીલ કરીએ છીએ।